નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ, કરંટ ટોપિક્સમાં હું સ્વાગત. મિત્રો, દર બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનરશ્રીની રિવ્યુ બેઠક આજે પણ મળી હતી પરંપરાગત રીતે. આજે આપણે જોઈશું કે વસ્ત્રાલ તળાવમાં મરી ગયેલી માછલીઓ વિશે કમિશનર સાહેબે શું કહ્યું, અને જ્યાં સ્વચ્છતા અભિયાનની મિટિંગ થઈ હતી તે જ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં ગંદકીના થર જોવા મળતા કમિશનર સાહેબ કે કોની સામે નારાજ થયા હતા અને કયા અધિકારી સીએમના કામ માટે ગયા હતા, તેમ છતાં તેમને મિટિંગમાં એક સમયે પ્રવેશ આપવાના દીધો ન હતો. તો મિત્રો, મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ મિટિંગમાં શરૂઆત તો થઈ હતી ટ્રાફિક જંકશન પર જે ડેવલપ કરવાના છે તે માટે શરૂઆત કરી હતી કે કયા ડેપ્યુટી કમિશનરે તેમના ઝોનમાં કયા કયા જંકશન ડેવલપ કર્યા છે. પરંતુ દુઃખદ બાબત એ હતી કે 7 દિવસમાં 7 ઝોનમાંથી એક પણ જંકશન ડેવલપ ન થતા કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તમારી રીતે ડિઝાઇન તૈયાર કરીને આપો. SBNIT સમયસર ડિઝાઇન તૈયાર કરી નથી આપતું તેવી ફરિયાદની સામે કમિશનરે એમ કહ્યું કે તેના કારણે અમદાવાદ શહેર રોકાતું નથી. આપણી રીતે આપણે ડિઝાઇન તૈયાર કરો અને તમે ટ્રાફિકની સમસ્યાનો કોઈ પણ હિસાબે ઉકેલ લાવો. કમિશનર સાહેબનું કહેવું હતું કે અત્યારે અમદાવાદની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની જ છે અને તેના માટે દિવસ રાત કામ કરવા પડે તો કરો. કેપ્સ્યુલ ડિઝાઇન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની જ છે અને આપણે તે મુજબ તે કામ પણ કર્યું છે. બીજી વસ્તુમાં કમિશનર સાહેબે બ્રિજ પ્રોજેક્ટના એડિશનલ ઇજનેર જિગ્નેશ શાહને પણ થોડાક આડા હાથે લીધા હતા અને એમ કહ્યું હતું કે જ્યાં બ્રિજ બની રહ્યા છે તો પહેલા તમે તેની અંડર યુટિલિટી છે તેને શિફ્ટ કરો અને શિફ્ટ કરવા માટેનું ટેન્ડર તેની સાથે જ તમે ફ્લોટ કરો, જેથી કરીને કામ થઈ જાય. અડધો બ્રિજ બન્યા પછી જ્યારે પણ તમે નવા ટેન્ડર જાહેર કરો છો શિફ્ટિંગના, તેના હિસાબે તકલીફ થાય છે અને આ વસ્તુ વર્ષોથી ઘર કરી ગઈ છે તે તમે દૂર કરો. તમારા વિભાગની કેપેસિટી કેટલી છે તે તમને ખબર છે. વસ્ત્રાલ તળાવમાં નેગેટિવ ન્યૂઝ બાબતેમાં વસ્ત્રાલ તળાવ આજે મોખરે રહ્યું હતું અને કમિશનર સાહેબે વસ્ત્રાલ તળાવમાં જે માછલીઓ મરી ગઈ હતી તે બાબતે પૂછ્યું હતું અને ડોક્ટર ભાવિન સોલંકીને આ અંગે આડા હાથે લીધા હતા. ભાવિન સોલંકી સામે કમિશનર સાહેબે રીતસર નારાજગી પણ જાહેર કરી હતી. તેમનું કહેવું હતું કે વસ્ત્રાલ તળાવમાં ફુવારા બંધ થવાના કારણે આ વસ્તુ થઈ હતી, માછલીઓ મરી હતી અને આ જવાબદારી ડાયરેક્ટ હેલ્થ વિભાગમાં આવે છે. કમિશનર સાહેબે એમ કીધું હતું કે ફુવારા માટેના જે પણ કારણો હતા તેના માટે તમારી જોડે ઓલ્ટરનેટ કોઈ વસ્તુ હતી કે નહીં, વિગત હતી કે નહીં. ડોક્ટર ભાવિન સોલંકી કહ્યું હતું કે તેની એક એરિએટર બંધ થઈ ગયું હતું તેના કારણે આવું થયું હતું, પણ એ એરિએટર બંધ થયા બાદ તાત્કાલિક બીજું એરિએટર ચાલુ થયું હતું. પણ તો પછી કમિશનર સાહેબે એમ કીધું તો પછી માછલીઓ મરી કઈ રીતે? એટલે આ કોન્ટ્રાક્ટરને તમે તાકીદે બ્લેકલિસ્ટ કરો, આ રીતે ચાલે નહીં. 2 દિવસ અગાઉ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં જ્યાં સ્વચ્છતા માટે મિટિંગ થઈ હતી તેમાં જ પારાવાર ગંદકી જોવા મળી હતી, જેના કારણે કમિશનર સાહેબે ઝોનના એડિશનલ ઇજનેરને પણ થોડુંક કડક ભાષામાં સમજાવ્યું હતું કે અહીં મને એવું જાણવા મળ્યું કે એક જ ઓડિટોરિયમમાં 5 એજન્સી કામ કરે કે એમાં લોક કરનાર એક એજન્સી છે, લોક ખોલનાર એક એજન્સી છે, હોલની સફાઈ માટે અલગ એજન્સી છે, હેલ્થ માટે અલગ એજન્સી છે. આ બધું બંધ કરો અને કોઈ પણ એક જ એજન્સીને કામ સોંપો કે જેથી આપણે તેની પાસે જવાબ માંગી શકીએ. ઓડિટોરિયમમાં વોશરૂમમાં ગંદકી હતી, નળ બરાબર ચાલતા નહોતા, તૂટેલા પણ હતા. આવી અવસ્થાને જોઈને કમિશનર નારાજ. મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ બેઠકમાં 5 મિલિયન સ્ટ્રી માટેની પણ આજે ચર્ચા થઈ હતી અને તેનું પ્રેઝન્ટેશન પણ કમિશનર સાહેબે જોયું હતું. જો કે આની જવાબદારી અલગ અલગ અધિકારીઓને સોંપી દીધી હોવાથી કોઈ પણ અધિકારી સામે કમિશનરે નારાજગી વ્યક્ત ન કરી હતી. પરંતુ ઓક્સિજન પાર્ક માટે કમિશનર સાહેબે કેટલાક સૂચન કર્યા હતા, જેમાં મેઇન હતું કે તારની વાડ જે છે ઓક્સિજન પાર્ક જે તૈયાર થઈ રહી છે તેની તારની વાડ દૂર કરીને તેની જગ્યાએ ગ્રીલ બનાવો. ઇન્ટરનલ પાથવે જે ઉબડ ખાબડ છે તેને સ્મૂથ બનાવો અને વોકેબલ બનાવો કે જેથી ત્યાં આવનાર લોકોને કોઈ તકલીફ ના પડે. હયાત બાઉન્ડ્રી વોલ હોય ત્યાં જીવજંતુ કે પ્રાણીઓની ડ્રોઈંગ બનાવો જેથી એમ લાગે કે અહીંયા ખરેખર ઓક્સિજન પાર્ક અને લીલોતરી છે. લાઇટના પોલ જે આપણા અમદાવાદમાં દરેક જગ્યાએ જોવા મળે છે કે લાઇટના પોલ એવી રીતે નાખવામાં આવે છે કે બાજુના ઝાડના હિસાબે તેની અજવાળું નીચે સુધી નથી આવતું. તો કમિશનર સાહેબ એમ કહ્યું કે આ લાઇટના પોલની ડિઝાઇન પણ તમે બદલો, ચેન્જ કરો, લેઆઉટ વ્યવસ્થિત બનાવો અને જરૂર પડે તો કોઈ એજન્સીની મદદથી તેને તૈયાર કરો જેથી કોઈને તકલીફ ના પડે. એપ્રોચ રોડને કનેક્ટેડ તમે આવા ઓક્સિજન પાર્ક તૈયાર કરો.
જેના કારણે નાગરિકોને પણ સરળતા રહે. સ્વચ્છ ભારત સર્વેક્ષણ ચાલી રહ્યું છે ત્યારે કમિશનર સાહેબે સુપ્રીમ કોર્ટમાંથી જે ગાઈડલાઈન મળી તે ગાઈડલાઈન મુજબ કામ થાય છે કે નહીં તે હિસાબે પણ ચર્ચા કરી હતી અને હાઈકોર્ટમાં જે દર અઠવાડિયે રિપોર્ટ સબમિટ કરવાનો છે તે રિવ્યુ મિટિંગમાં પણ સબમિટ કરવા માટે કમિશનર સાહેબે જવાબદાર અધિકારીને જણાવ્યું હતું. CCRSની ફરિયાદો માટે પણ આજે ફરીથી ચર્ચા ચાલી હતી. પાણી ડ્રેનેજની ફરિયાદો દૂર કરવા કમિશનર સાહેબે અલગ ટીમ બનાવવા માટેની જે વાત કરી હતી. આ ઉપરાંત નેગેટિવ જે ફીડબેક મળી એ નેગેટિવ ફીડબેકમાં એસ્ટેટમાં સૌથી વધારે 76% ફીડબેક નેગેટિવ મળે છે. ડેપ્યુટી કમિશનર અંકિત પન્નુના ઝોનમાં આ મુજબના વધારે ફીડબેક મળ્યા છે. તેથી તેના માટે ડેપ્યુટી કમિશનર અંકિત પન્નુએ એમ કહ્યું હતું કે આ જે ફેરિયા દબાણોના કારણે, ફેરિયા પાથરણાવાળાના કારણે જ આ પ્રકારના ફીડબેક નેગેટિવ મળે છે. તો કમિશનર સાહેબે કહ્યું હતું કે આવા જે ફેરિયા પાથરણાવાળા છે તે રજીસ્ટર્ડ થયેલા છે કે કેમ તેઓ સવાલ કરતા 50-50 જવાબ મળતો. તો કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે જે ફેરિયા પાથરણાવાળા રજીસ્ટર્ડ થયા નથી તે લોકોને કાયમી ધોરણે હટાવવાની, જે રજીસ્ટર્ડ થયેલા છે તેમને વેજીટેબલ માર્કેટ અથવા તો મ્યુનિસિપલ પાર્કિંગ પ્લોટમાં જગ્યા આપો, જેના કારણે આ સમસ્યાનો કાયમી નિકાલ થઈ શકે અને નેગેટિવ ફીડબેક ન મળે. 10% જે નેગેટિવ ફીડબેક મળે છે તે નેશનલ હાઈવે ઓથોરિટી છે, મેટ્રો છે, રેલવે સ્ટેશન, રેલવે છે તેના હિસાબે મળે છે. કમિશનર સાહેબે એમ કહ્યું કે CCRSમાં એક અધર્સનું કોલમ ઉમેરો અને આવી ફરિયાદ જે તે ડિપાર્ટમેન્ટની આવતી હોય ત્યાં પણ મોકલી આપો. અગાઉ જેમ મેં કહ્યું કે બ્રિજ માટે જે કમિશનર સાહેબે કહ્યું હતું કે તમે યુટિલિટી પહેલેથી શિફ્ટ કરો તેના માટે એક પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સેલ બનાવવાની પણ તેમણે સૂચના આપી છે. AIની મદદથી અંડરગ્રાઉન્ડ યુટિલિટી ક્યાં છે, કેટલી છે, કેટલા વર્ષ જૂની છે તેની મદદ લો અને ત્યારબાદ તેને શિફ્ટિંગ માટે તમે કામ કરો. આ મુજબની સલાહ પણ કમિશનર સાહેબે આપી હતી. આરજો શાહ જે એક ઘણા સમયથી રજા પર હતા તેઓ આજે હાજર થયા બાદ પ્રોજેક્ટરને અપડેટ માટે તેમણે પણ એક પ્રેઝન્ટેશન બતાવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે એકંદરે મિટિંગ પૂર્ણ થઈ હતી. પરંતુ મિટિંગની શરૂઆતમાં ડોક્ટર ભાવિન સોલંકી 2-5 મિનિટ લેટ આવ્યા હતા ત્યારે કમિશનર સાહેબે તેમને સવાલ કર્યો હતો કે કેમ લેટ આવ્યા, જેના જવાબમાં ડોક્ટર ભાવિન સોલંકીએ એમ કહ્યું હતું કે CM સાહેબનો સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમ હોવાથી ત્યાં ગયા હતા. તો કમિશનર સાહેબે ગુસ્સે થઈને તેમને મિટિંગમાં પ્રવેશ કરવા દીધો ન હતો. CM સાહેબની મિટિંગ હોવા છતાં, મિટિંગના કામમાં ગયા હોવા છતાં આવું વર્તન કર્યું હતું. જોકે પાછળથી કમિશનર સાહેબને તેમની ભૂલ સમજાઈ હોવાથી 10-15 મિનિટ પછી ડોક્ટર ભાવિન સોલંકીને તેમણે પ્રવેશ આપ્યો હતો. એકંદરે મિટિંગ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ નેગેટિવ ન્યૂઝ અને નેગેટિવ ફીડબેક માટે અને ખાસ કરીને ટ્રાફિક માટે કમિશનર સાહેબ થોડા આ વખતે વધારે કડક જોવા મળ્યા હતા તેવી ચર્ચા થઈ રહી છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો છે. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત.